નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। આવતીકાલથી વરસાદનું જોર વધશે। 4 સિસ્ટમ સક્રિય થતા વરસાદ ખાબકશે। આવતીકાલથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને दक्षिण गुजरातना तमाम जिल्लाओं में काले भारे वरसादनी आगाही करवामां आवी छे। आज का जो फोरकास्ट है 13 अगस्त से लेकर 19 अगस्त तक हल्का से मध्यम वर्षा का संभावना है। वो जो गुजरात क्षेत्र, गुजरात रीजन एंड हमारा सौराष्ट्र कच्छ के लिए, और हेवी रेनफॉल का वार्निंग दिया गया है 14 अगस्त से लेकर 19 अगस्त गुजरात रीजन के लिए, और सौराष्ट्र कच्छ के लिए 17, 18, 19 अगस्त के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है। इसमें इक्का दुक्का स्थान में जो हेवी रेनफॉल वार्निंग दिया गया है 14 अगस्त के लिए गुजरात रीजन में अरावली, पंचमहाल, दाहोद, महीसागर, वडोदरा होते हुए दक्षिण में जितना भी जिला है सारी जिला में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। પોલીસ દ્વારા શરૂ કરાયેલી ડ્રાઈવ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। પોલીસને કામગીરી સમયે દબાણ થતું હોવાની ફરિયાદ સામે આવી છે। રાજકીય દબાણ કરાતું હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ સામે આવી છે। અમારા અધિકારી કામ કરે છે તેમને રોકવામાં આવે છે તેવું કહેવામાં આવ્યું છે। તો ડીસીપી કક્ષાના અધિકારી વિરુદ્ધ વાતો ફેલાવવામાં આવી રહી છે। સોશિયલ મીડિયામાં અધિકારી સામે વાતો ફેલાવાઈ રહી છે। તો હાઈકોર્ટે આવા તત્વો સામે વ્યક્ત કરી છે સખત નારાજગી। કામગીરીમાં અડચણ ઊભી કરનારના નામ આપો તેવું કહેવામાં આવ્યું છે। અધિકારી હાઈકોર્ટની સૂચના મુજબ કામગીરી કરે છે તેવું પણ હાઈકોર્ટે કહ્યું। તો અધિકારીઓને રોકવાનો કોઈને અધિકાર નથી। જે કામ કરતા રોકશે તેની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી પણ કરવામાં આવશે। હાઈકોર્ટે સરકાર પાસે વિગતો મંગાવી। જેસીપી અને ડીસીપી ખુદ રસ્તા પર ઉતરીને કામગીરી કરી રહ્યા છે। દબાણ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિત સરકારની કામગીરી થશે તો હાઈકોર્ટ સુઓ મોટો લઈ કામગીરી કરશે તેવું પણ કહ્યું। તો ઓલિમ્પિકના સ્વપ્ન જોઈ રહ્યું છે તેના માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવું એ સરકારનું કર્તવ્ય છે તેવું પણ હાઈકોર્ટે કહ્યું। આવા કોઈપણ રાજકીય તત્વોની દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે તેવી પણ ટકોર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી। સરકારના વકીલનું એવું કહેવાનું હતું કે અમે જ્યારે સરકારી વ્યક્તિઓ આ કાર્ય કરવા માટે જઈ રહ્યા છે ત્યારે અમુક પક્ષના લોકો તેઓને રાજકીય દબાણ કરી અને આ પક્ષની વિચારસરણીને આગળ ધપાવવા માટે અથવા આ સરકારી કામને ખોરંભે કરવા માટે અલગ અલગ પ્રયત્નો કરે છે, જેના હિસાબે સરકારી કામમાં અડચણ ઊભી થાય છે। તેમાં કોર્ટે એવું કીધું કે તમે આવા જે પણ વ્યક્તિઓ હોય કે જે પણ ઈસમો હોય જે આ રીતની કૃત્ય કરતા હોય તેઓના નામ આપો, અને જો આવી રીતે સરકારી કામમાં કોઈ પણ અડચણ કરવામાં આવશે તો તેને કન્ટેમ્પ્ટ પણ તેની સામે ઇનિશિયેટ થઈ શકે છે તેવી વાત કરવામાં આવી। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। સુરત, ભરૂચ જિલ્લાને જોડતા બ્રિજનું ટેસ્ટિંગ કીમ નદી પર બનેલો બ્રિજ જર્જરિત હોવાની ફરિયાદ હતી। તો આધુનિક મશીનો દ્વારા લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને નેશનલ હાઈવેના અધિકારી ઘટના સ્થળે પહોંચી આવ્યા। ઓલપાડના વડોલી ગામ નજીક કીમ નદી પર બનાવેલ બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે। તો અત્યારે બ્રિજનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। તો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાની ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે આજે ટેસ્ટિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તો ગંભીરા બ્રિજમાં જે દુર્ઘટના સર્જાઈ હતી ત્યારબાદ હવે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। તો સુરત, ભરૂચ જિલ્લાને જોડતો જે બ્રિજ આવેલો છે તે બ્રિજનું હવે ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે। દાહોદમાં ખાનગી શાળાની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે। લીમખેડાની શાળાએ એલસી કઢાવવા 5000 વસૂલ્યા। વાલી પાસેથી 5000 વસૂલ્યાનો વિડીયો વાયરલ થયો છે। જાગૃત વાલીએ વિડીયો ઉતારી વાયરલ કર્યો છે કે જે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સના સંચાલકનો એલસી કાઢવા 5000 રૂપિયા માંગતો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી કરતું નથી। એડમિશન કાલે પહેલાં લઈને ગયા, એમને જોડે 5000 લીધી। એમને એલસી તો આપી દીધી ને કાલે, અમે હતા જ ને હાજર, તો સરે બી 5 જ કીધું। એવું નથી, તમે એવું નથી, સાહેબે જે કીધું એવું કરું ભાઈ। જો સાહેબ વાત કરું, જો સાહેબ માને તો ઠીક, તમારું કામ આજે દિવસ લખો ખાવું પડે, તમે આ મેં પણ
બરાબર સાહેબ સાથે વાત કરું છું સાહેબ ફી પહોંચ માંગે છે હું કરવાનું તો તમે જાણો સાહેબ બરાબર અમારે કહેવાની જરૂર જ નથી. અહીંયા ફી લીધી છે તો તમે આટલું નોર્મલ નોલેજ વિદ્યાર્થીને આપવું કોઈ મોટું જોખમ નથી જો ઈશ્વર સીટ મારી વાત ડરતા સાંભળો. તમને શું તકલીફ છે મને એમ કહો સાહેબ. મારે એને શું કહેવું જોઈએ શું ના કહેવું જોઈએ ક્યાં કીધું ક્યાં નહીં બધું જવા દો. તમને શું તકલીફ છે એમ કહો તો હું તમને જવાબ આપું. તમને મૂળ તકલીફ શું છે? 5000 લીધા. હા એ જ છે હા એ જ છે મારી મૂળ વાત એ છે કે સાહેબ અમે ખોટા નથી. જો ના લઈએ તો અમારે ભરવાનું થાય. દર મહિને અમારે ટ્રસ્ટમાં હિસાબ આપવો પડે. સમજી લો. હમણાં હું તમને મીટિંગનો લેટર બતાવી દઉં. અમારા જોડે હિસાબ માંગશે કે ભાઈ આ તમે એલસી આપી દીધું છે. એનું શું હોય? આ વિડીયો મેં જોયો છે એમાં આચાર્ય વિદ્યાર્થી પાસેથી એલસી કાઢવા માટે 5000 રૂપિયાની માંગણી કરેલી છે અને રિસિપ્ટ આપી છે. એ રિસિપ્ટ મેં વિડીયોમાં જોઈ છે. એ વિડીયોની અંદર જે રિસિપ્ટ છે એમાં અલગ અલગ પ્રકારના હેડ હોય છે. એ હેડમાં એને મેન્શન નથી કરેલું અને સીધા 5000 રૂપિયા લખ્યા છે. ખરેખર વિદ્યાર્થી જ્યારે શાળામાં પ્રવેશ મેળવે ત્યારે એને પ્રવેશ ફી, સત્ર ફી, ટ્યુશન ફી, લાઇબ્રેરી, લેબોરેટરી ફી વગેરે એને નિયમ અનુસાર લેવાના હોય છે. એટલે જો એ આ ફીસ જે છે એને પ્રવેશ વખતે ઓલરેડી ભરી દીધી છે કે બાકી છે અને જ્યારે એલસી લેવા ગયો ત્યારે જ મતલબ એની માંગણી કરી છે કે કેમ, એ તપાસનો વિષય છે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. એલસી કઢાવવા માટે કોઈ પણ ચાર્જ લેવાતો નથી. ચાર્જ લેવાતો હોય તો તે ગેરકાયદેસર છે. કોઈ રૂપિયાની માંગ કરે તો તરત જ જાણ કરો. 1 રૂપિયો પણ આપવાનો થતો નથી. આ જે ઘટના બની છે તેની તપાસ કરીશું. જો ગુનેગાર હશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. આમ તો કોઈ પણ શાળાની અંદર દાહોદની ગુજરાતની કોઈ પણ શાળામાં લિવિંગ સર્ટિફિકેટ લેવા જાય ત્યારે એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અગર લેતા હોય તો એ ઇલીગલી છે. આવું ક્યાંય પણ ક્ષેત્રે બને તો અમારા દરેક જિલ્લા શિક્ષણ અધિકારી સાથેનો સંપર્ક કરીને એને કમ્પ્લેન કરી શકે. ઘણી શાળાઓની અંદર આવી કમ્પ્લેન આવી રહી છે ને આવે છે. વડોદરામાં ઢોર પકડ પાર્ટીનો ઓડિયો વાયરલ થયો છે. ઢોર પકડ પાર્ટી અને પશુપાલકનો ઓડિયો વાયરલ થયો છે. ઢોર ન પકડવાનું કૌભાંડ હોવાનો આરોપ છે, ત્યારે ઢોર નહીં પકડવાના પૈસા લેવાતાનો આક્ષેપ થઈ રહ્યો છે. ઢોર નહીં પકડવા દારૂ પાર્ટી કરાવાતાનો ઉલ્લેખ થયો છે. તો અગાઉ પણ ઢોર પાર્ટી દ્વારા મહિને ભરણ લઈ ગાયો છોડવાનું કૌભાંડ સામે આવ્યું હતું. વાયરલ ઓડિયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. હવે તમે 2000 માંગો 3000 માંગો દારૂ પીવા માંગો તો તમને ના પાડી મેં કારે એ તો તારી વાત સાચી છે લા, પણ તો ભાઈ ધમો જારે કે 2000 કલવા આપી જા તો 2000 નતો આલી દો તો હું હાલતો ને તમારી સામે જ ના આવતો તો ને આપવા ઓવે થોડા પણ હોટલ ની સામે જતા ઉઠી રાખીને કીધું પેલો તોડ આપી જા 1500 રૂપિયા ના આપી ગયો ઓવે લા. હવે બીજું શું કરું બોલ? હે તો પછી પેલો ગણપત જયારે ફોન કરે કે કરવા પૈસા પગાડતો નતો પગાડતો પૈસા હું પહોંચાડતો ના લાવે. તો પછી આજે આ લોકોએ આવું કામ કર્યું? હવે શું કરવાનું બોલ ભાઈ? હવે તારું આટલું બધું તો મેં કર્યું, ગાડી જેવી આવી એવી તો પાછળ મેં લઈ આવ્યો, એમના પાછળ ગાડી એ લોકો પહેલા નીકળી ગયેલા. તો કઈ વાંધો નહીં. હવે પૈસા લઈને તમારે આવું બધું કરવાનું, મારું એવું કેવું છે. તમારે કોઈની જોડે ભાઈબંધી ને એક્સમેન જેડ મારી પાસેથી પૈસા બધાએ ખાધા અને તમે જ મારી જોડે ખોટું કર્યું. તમે જેમ માંગે એમ પૈસા આપ્યા, તમને કોઈને ના નથી પાડી. મેં આખી ટીમને ફાવે જ ગમે તે તમે નાસ્તો કરવા બેહો તો હું તમને નાસ્તો પૈસા આપું. હાલો કલવો બોલું કઈ બોલ ભાઈ. કયા પોલીસ વાન બંદોબસ્ત ને આવી ગયું બધું રેડી? હા વાર લાગશે. હા તો ફોન કરજો નીકળવાની તૈયારી થાય એટલે. હા બહુ વાર લાગશે. પાટણ જિલ્લામાં આખલા યુદ્ધ જોવા મળ્યું છે. તો હારીજથી પાટણ તરફના હાઈવે પર આખલા યુદ્ધ જોવા મળ્યું છે. એક સાથે 4 આખલાઓએ રસ્તાને બાનમાં લીધો. તો જાહેર માર્ગ પર આખલાના યુદ્ધથી લોકો તેમજ વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા છે. આખલા યુદ્ધમાં પાર્ક કરેલ કારને અથડાતા કારને નુકસાન પહોંચ્યું છે. તો 4 આખલાઓ છોડાવવા લોકોએ પાણીનો મારો ચલાવ્યો હતો અને છતાં આખલા યુદ્ધ યથાવત જોવા મળ્યું. અવારનવાર જાહેર માર્ગ પર આખલા યુદ્ધ છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.
દિલ્હી એનસીઆરમાં રખડતા શ્વાનને 2 મહિનામાં પકડી લેવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે, ત્યારે અમદાવાદવાસીઓ પણ આ આદેશને આવકારી રહ્યા છે. અમદાવાદવાસીઓ પણ દિલ્હી માફક રખડતા શ્વાનના સામે એક્શન લેવાની માંગ કરી રહ્યા છે. ત્યારે સાંભળો મેમનગર વિસ્તારના રહીશો શું કહી રહ્યા છે. દિલ્હી એનસીઆરમાં રખડતા કૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે કે 2 મહિનામાં પકડી લેવા જોઈએ. આવી જ પરેશાની થલતેજમાં આવેલા મેમનગર વિસ્તારની અંદર જે સર્જન ટાવર આવેલો છે ત્યાંના રહીશો પણ આ શ્વાનથી પરેશાન હતા. તમામ લોકોએ પણ પરેશાની જે છે અનેક યાતનાઓ પણ વેઠી હતી, જેના કારણે આ સોસાયટીમાંથી સામસામે કેસ થયા હોવાની બાબતો જે છે તે પણ મળી રહી છે. સ્થાનિક લોકો જે છે કે જે આ મુદ્દેથી પરેશાન છે, શ્વાનથી પરેશાન છે, તેવા લોકો પણ આપણી તેમની સાથે વાત કરીશું. તમારી સાથે શું બન્યું હતું અને કેટલી મુશ્કેલી પડી હતી શ્વાનને લઈને, અને શું માનો છો કે સુપ્રીમ કોર્ટે કીધું કે 2 મહિનામાં દિલ્હીમાં પકડી લેવા જોઈએ, આ મુદ્દે આવું થવું જોઈએ, શું કહેશો? એની એ લોકોએ તો કહ્યું છે, છૂટ તો આપી છે તો ખવડાવો તમે. ત્યાં સુધી તો સુપ્રીમ કોર્ટે તો એમનું છે જ ને કાયદો. અને બીજું તો શું કે અમારે લગભગ ગઈ ફેબ્રુઆરીમાં અમારે ડી બ્લોકમાં હું રહું છું. ડી બ્લોકમાં ત્યાં આગળ નાના 4 બચ્ચા થયા હતા. હવે એ લોકોની કાળજી રાખવી આપણી ફરજમાં છે કે નથી? અમે લોકો એને થોડું દૂધ કે એવું કંઈક આપતા હતા. એમાં અમારો ડી બ્લોકમાં આખી બધી ખબર નહીં આખી સોસાયટી જે 4-5 બ્લોક છે એ બધા ભેગા થઈને રાત્રે મારા ઘરે આવીને ધમાલ કરી. અમે 2 હસબન્ડ વાઈફ એકલા છીએ, આટલા સિનિયર સિટીઝન. બરાબર, આજે ભાઈ જે આ સોસાયટીના મેનેજર એ આખી પોલીસને બોલાવી. એક ડોગીના નીચે આખી રીસા નીચે ગાડી નીચે કૂતરું આવી ગયું, નીચે નાનું બચ્ચું, અને એને કશું જણાવ્યું નહીં. કૂતરા પકડી લેવાથી સમાધાન થઈ શકે એવું લાગે છે? લાગે ખરું, ચોક્કસ. તમારું શું માનવું છે? જાય તો કોઈ સવાલ જ નથી. લોકો ખાવાનું આપતા હોય છે એટલે ઘણી વખત પાછળ પડતા હોય છે. દાન પુણ્ય કરવાની તો 1000 જગ્યા છે, એવું ના હોય કે આપણે અહીંયા આપીએ તો દાન પુણ્ય થાય છે. ભૂખ્યા હોય તો શું કરે? પણ એક સોરી ઇન્ટરફિયર હા સર કે આ કૂતરા સોસાયટીમાં એક મોટું ન્યુસન્સ છે, અને દાન પુણ્ય કરો પણ તમે બહાર જઈને કરો, કારણ કે નાના બાળકો બચ્ચાઓ અહીંયા રમતા હોય, એને કરડી જાય, એને ઇન્જેક્શનો લેવા દોડવું પડે છે. એટલું જ નહીં, દાદરા ઉપર ચડીને બધાના ઘર આગળ ગંદકી કરે છે, લેટ્રિન કરે છે. એ સાફ સૂફી કરવા માટે બધા આસનિયાઓ બી ફેંકી દેવા પડે છે. અને એક કૂતરું ભસે તો 12 કૂતરા એક સામટા રાત્રે 1થી માંડીને 3 સુધી બસ કરે, લોકોની ઊંઘ પણ ખરાબ કરે છે. અને હું એવું માનું છું કે સિક્યોરિટી બી એટલી એલર્ટ હોવી જોઈએ. દિલ્હીમાં નિર્ણય કર્યો છે, એવો નિર્ણય આપણો થવો જોઈએ, 101% થવો જ જોઈએ. અને આપણે એવું થોડી ખબર છે કે આ કૂતરાને અપાઈ ગઈ છે કે નથી અપાઈ, એ બી પોસિબલ નથી. એટલે એક જ વસ્તુ છે કે ભાઈ તમે જ્યાંની પ્રોપર જગ્યા હોય ત્યાં જ કૂતરા રહે. કે જે સોસાયટીમાં જ્યાં રેસિડન્સી છે ત્યાં કૂતરા ના રહે, એ બેટર હશે, કારણ કે દરેકનો પ્રોબ્લેમ છે આ વસ્તુ. તમારા સોસાયટીમાં કેટલી મુશ્કેલી હતી અને અત્યારે હાલ કેવી મુશ્કેલી અનુભવી રહ્યા છો? મુશ્કેલી તો હજી એની જ છે, કોઈ પ્રોબ્લેમ સોલ્વ નથી. અમને ડરીને નીકળવું પડે છે કે બહારથી આપણે પાછળ જોવું જ પડે કે આવતું નથી ને, કારણ કે પાછળથી જ બાઇટ કરે છે. એટલે ડરીને તો રહેવું જ પડે છે. છોકરાને બી જોડે રહેવું જ પડે છે, કારણ કે છોકરાને બી એકલા નીચે નથી મૂકી શકાતા. તમારી સોસાયટીમાં કેટલા છોકરાઓ સાથે આ બાઇટ કરીને એમને કરડ્યા હોય એવા કિસ્સા ઘણા છે. અમુક તો જે બોલતા બી નહીં હોય, અને ઘણા પણ છે એટલા કે આમ વૃદ્ધોને, પેલા કામવાળા મેડને બધાને બાઇટ કર્યા જ છે. ઘણા બધા કેટલા લોહી નીકળી ગયા છે, ઘણા અંદર સ્ટીચીસ આવ્યા છે, એટલા બધા કરવા પડ્યા છે. એટલે હવે તો છે જ એનો રાત્રે બી એટલા બસે ગાડી ઉપર તો કાચ તોડી નાખે છે ઘણી વાર. તમે શું માનો છો તમારા મતે કે સમાધાન કેવી રીતે થવું જોઈએ? બસ અહીંથી તો કાઢવા જ જોઈએ ડોગીને, કારણ કે આ બધાને પ્રોબ્લેમ થાય છે, એકને નથી, બધાને પ્રોબ્લેમ છે આ વસ્તુનો. ચોક્કસથી તો સ્થાનિક લોકો જે છે તે સુપ્રીમ કોર્ટે જે પ્રકારે દિલ્હીમાં નિર્ણય કર્યો છે તે પ્રકારનો નિર્ણય અમદાવાદમાં પણ થવો જોઈએ. અમદાવાદની વાસીઓ જે છે તે પણ કૂતરાઓથી પરેશાન છે, શ્વાનથી પરેશાન છે, અને તે મુદ્દે નિરાકરણ આવે તે પ્રકારની વાત તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. કે હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો બીજી તરફ શ્વાન પ્રેમી કહી રહ્યા છે કે શ્વાન માનવ પ્રેમી હોવાથી માનવ વસ્તીમાં જોવા મળે છે. વધુમાં તેમણે કહ્યું જે વિસ્તારમાં જંગલ વિસ્તાર હતો તેવા વિસ્તારમાં રહેણાંક વિસ્તાર થવા લાગ્યા છે, અને શ્વાનોને પકડીને પણ તેની યોગ્ય તકેદારી લેવામાં આવતી ન હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. જે માન્ય સુપ્રીમ કોર્ટે જે લીધું છે જજમેન્ટ, એના ઉપર હું એવું કહેવા માંગીશ કે પહેલાં તો એ પોસિબલ જ નથી કે 2 અઠવાડિયાની અંદર તમે આટલા બધા ડોગ્સ, 3 લાખ જેવા ડોગ્સ મેં સાંભળ્યું છે કે દિલ્હી એનસીઆરમાં છે, તો 3 લાખ જેટલા ડોગ્સ તમે 2 અઠવાડિયામાં પિકઅપ કરીને નહીં મૂકી શકો. મેં આજે પણ ઘણી જગ્યાએ સોશિયલ મીડિયામાં જોયું છે ડોગને બહુ ખરાબ રીતે પકડીને મારી રહ્યા છે. આપણે લોકો અત્યારે બધી જગ્યાએ
માણસોને રહેવા માટે જગ્યા બનાવી નાખી, એટલે જે જંગલ વિસ્તાર એમાં પણ આપણે રહેણાંક વિસ્તારો બનાવી નાખ્યા. હવે અમારા એરિયામાં કોઈ દિવસ પહેલાં વાંદરા નહોતા આવતા, અત્યારે વાંદરા આવે છે. સાપ, હવે અત્યારે તમે સેલા બાજુ રહેવા જાઓ કે એનાથી આગળ જાઓ તો તમે એમ કહો કે સાપ નીકળ્યો. સાપ તમારા ઘરમાં નથી નીકળ્યો, તમે સાપના ઘરમાં રહેવા ગયા છો. તો અમદાવાદમાં પણ શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે અને તેના કારણે જે અમદાવાદ વાસીઓ છે તે લોકો પણ શ્વાનના કારણે કંટાળી ચૂક્યા છે. અમદાવાદમાં અશાંત ધારાના નિયમ વિરુદ્ધ કરાયેલા બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે સીએમને પત્ર લખી રજૂઆત કરી હતી. રજૂઆત બાદ એએમસી એસ્ટેટ વિભાગે તપાસ કરી બંગલામાં થયેલા વધારાના બાંધકામ દૂર કરવા માટે સૂચના આપી હતી, જે બાદ બંગલા માલિક દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. ફરી વખત અશાંત ધારાના મુદ્દે ભાજપના ધારાસભ્ય અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે પાલડી જે વિસ્તાર છે તેની અંદર અશાંત ધારાનો સરેઆમ છે ભંગ થઈ રહ્યો છે. કોઈ લઘુમતી સમાજના વ્યક્તિએ બંગલો બનાવ્યો છે. હું આપણે દ્રશ્યો જે બતાવવાનો પ્રયાસ કરી શકો છો દ્રશ્યોની અંદર કે આજે આ બંગલો હતો, 2 બંગલામાંથી એક બંગલો છે તે બનાવવામાં આવ્યો હતો. એને લઈને એલએસબીના ધારાસભ્ય અમિત શાહે તેઓ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું હતું કે અનલીગલી આ જે અશાંત ધારાના નિયમોને વિરુદ્ધ આ બંગલો બનાવવામાં આવ્યો છે. ત્યારે નગરપાલિકા સફાળું જાગે છે, નગરપાલિકા અહીં પહોંચે છે અને હાલ જે આપણે ડિમોલિશનની કામગીરી જોઈ રહ્યા છો એ સ્વેચ્છાએ જેટલો નાનો એવો ભાગ હતો એ દૂર કરવાની કામગીરી સ્વેચ્છાએ એ બંગલાના માલિક દ્વારા અહીં કરવામાં આવી રહી છે. પરંતુ ચોક્કસ એ માની શકાય કે એક તરફ અશાંત ધારાના નિયમો છે તો બીજી તરફ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તે ખુદ એ પત્ર લખે છે અને કહે છે કે અશાંત ધારાના નિયમોનું અહીં ઉલ્લંઘન થઈ રહ્યું છે. હવે જોવાનું રહે છે કે મહાનગરપાલિકાના કલેક્ટર તરફથી કઈ રીતની કામગીરી અહીં કરવામાં આવે છે, શું એક્શન લેવામાં આવે છે. હાલ સ્વેચ્છાએ જે માલિક છે તેના તરફથી દૂર કરવાની કામગીરી તો થઈ રહી છે, પરંતુ આ બંગલાને લઈને શું કામગીરી થઈ છે, શું કાર્યવાહી થઈ છે તે સૌથી મોટો પ્રશ્ન અહીં જોવા મળ્યો છે. પણ ચોક્કસ એક રાજકીય રીતે કહી શકાય કે બંને જે નેતાઓ છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ ક્યાંક ને ક્યાંક આમને સામને હોય આ મુદ્દે તેવું લાગી રહ્યું છે. તેના જ કારણે આ આખો વિવાદ છે તે હાલ અહીં જોવા મળી રહ્યો છે. પણ પરંતુ જોવાનું રહે છે કે આ બંગલો છે આખો તૂટે છે કે નથી તૂટતો, કે ખાલી માત્ર મહાનગરપાલિકા એક નોટિસ આપીને એક સંતોષ અહીં માને છે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. મહેસાણામાં મોબાઈલ ટાવર પર યુવક ચડી ગયો હોવાની ઘટના સામે આવી છે. વડનગરમાં ટાવર પર યુવક ચડ્યો તો લાંબા સમય સુધી યુવાન ટાવર ઉપર રહ્યો હતો અને વડનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મહામહેનતે યુવાનને ટાવર ઉપરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. યુવાન ટાવર ઉપર ચડી જતા લાંબો સમય તમાશો ચાલ્યો હતો અને યુવાનને નીચે ઉતારી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. તો મોબાઈલનો જે ટાવર આવેલો હતો તેમાં યુવક ચડી ગયો હતો અને કેટલાય સમય સુધી તે ઉપર રહ્યો હતો. ત્યારબાદ તેને સમજાવવામાં આવ્યો અને તેને નીચે પરત લાવવામાં આવ્યો હતો. તો વડનગર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે યુવકને ટાવર પરથી નીચે ઉતાર્યો હતો. પરંતુ કેટલાક કલાકો તે આ યુવક છે તે ટાવર પર ચડીને રહ્યો હતો અને ત્યાં સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા પણ ક્રિએટ થયો હતો. તો મહેસાણાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં વડનગર ખાતે જે મોબાઈલનો ટાવર આવેલો હતો તે ટાવર પર યુવક ચડી ગયો હતો અને ત્યારબાદ તેને મહામહેનતે નીચે ઉતારવામાં આવ્યો હતો. તો મોબાઈલ ટાવર પર યુવક ચડી ગયો અને વડનગરમાં ટાવર પર યુવક ચડ્યો હતો તો લાંબા સમય સુધી યુવાન ટાવર ઉપર જ રહ્યો હતો. વડનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ત્યારબાદ મહામહેનતે યુવાનને ટાવર ઉપરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. તો યુવાન ટાવર ઉપર ચડી જતા લાંબો સમય તમાશો પણ ચાલ્યો હતો. યુવાનને નીચે ઉતારી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. તો આખરે યુવાન કેવી રીતે આ મોબાઈલ ટાવર પર ચડી ગયો અને કયું એવું કારણ હતું કે તેના કારણે તે મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો તે પણ એક તપાસનો વિષય છે અને મહામહેનતે તેને નીચે ઉતારવામાં આવ્યો હતો. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત પોલીસે ખરીદ્યું છે અદ્યતન મશીન ડીપ ટ્રેકર અંડર વોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ખરીદવામાં આવ્યું છે, જે પોલીસને પાણીની ઊંડાઈમાં રહેલા
એવિડન્સ રિકવર કરવાથી માંડીને સર્ચ અને સર્વેલન્સ જેવી કામગીરીમાં ખૂબ મદદરૂપ થશે. ગુજરાત પોલીસે પાયલોટ પ્રોજેક્ટ તરીકે 2.80 કરોડના ખર્ચે 2 અદ્યતન ડીપ ટ્રેકર અંડરવોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ ખરીદ્યા છે. આ બેમાંથી એક વ્હીકલ વડોદરા અને બીજું રાજકોટ ખાતે સોંપવામાં આવ્યું છે. આ પોર્ટેબલ ડીપ ટ્રેકર વ્હીકલ પાણીની અંદર 200 મીટર સુધીની ઊંડાઈએ જઈને 100 કિલો સુધીનું વજન ઉચકીને બહાર કાઢી શકે છે. તો ડોળા પાણીમાં પણ આ વ્હીકલ ઉચ્ચ ગુણવત્તાયુક્ત વિડીયો રેકોર્ડિંગ કરી શકે છે. વાલાને વધાવવા દેવભૂમિ દ્વારકામાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કૃષ્ણનગરીને અદ્ભુત અને અલૌકિક સુશોભન કરવામાં આવી રહ્યું છે. યાત્રાધામ દ્વારકામાં દર વર્ષની જેમ લાખો શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકોરના જન્મોત્સવને ઉજવવા માટે આવશે. ત્યારે તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે 56 સીડી સ્વર્ગ દ્વારેથી એન્ટ્રી અને મોક્ષ દ્વારેથી બહાર નીકળવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સાથે જગત મંદિરના પટાંગણમાં પણ વિશાળ ડોમ નાખવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કૃષ્ણ જન્મ મહોત્સવ 2025 નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન દ્વારકાધીશ જગત મંદિરને શિખર શૃંગારની જે પ્રક્રિયા હતી એ પૂર્ણ કરવામાં આવેલ છે. જે પ્રક્રિયાના ભાગરૂપે આ વખતે નવીન થીમ ઉપર આખા જગત મંદિરને શણગારવામાં આવેલ છે. આ ભવ્ય શણગારને મદદથી રાત્રિના સમયે ભગવાન દ્વારકાધીશનું મંદિર દિવ્ય ભવ્ય અને એકદમ અલૌકિક ઉર્જાથી સભર હોય એ રીતે આપણને રાત્રે પણ દર્શન થઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આગામી 15 ઓગસ્ટ અને સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી દ્વારા તિરંગા યાત્રા યોજાઈ. 6 કિલોમીટરની આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. 75 ફૂટ લાંબા તિરંગો સાથે યાત્રા યુનિવર્સિટીથી નીકળી હતી અને સાથે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત શિક્ષણ સિવાયની પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓને ક્રેડિટ આપવામાં આવશે. તિરંગા યાત્રામાં હાજર રહેનારા વિદ્યાર્થીને 5 માર્ક્સ ક્રેડિટના મળશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. 1,500 જેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાય છે. તો હું માનું છું 1,500 થી 2,500ની વચ્ચે ઉપસ્થિતિ હશે. અને જે ક્રેડિટની વસ્તુ છે એ નેશનલ એજ્યુકેશન પોલિસી કહે છે કે સાંસ્કૃતિક ભારતીય જ્ઞાન પરંપરા દેશભક્તિ આના લગતા કોઈ પણ કારકિર્દી હોય, NSS દ્વારા હોય, NCC દ્વારા હોય, વિદ્યાર્થીઓના IKSમાં હોય તો એના સ્ટુડન્ટને ક્રેડિટ મળવું જોઈએ. આઝાદીના પર્વની ઉજવણીના પૂર્વે હર ઘર તિરંગા અભિયાન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે અને ખાસ કરીને દરેક શાળાઓ, દરેક શૈક્ષણિક સંસ્થાઓમાં હર ઘર તિરંગાની તિરંગા યાત્રા નીકળી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં પણ આ તિરંગા યાત્રા યોજાઈ હતી અને હાલ આપ જે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે કે તેઓને આ તિરંગા યાત્રામાં જોડવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના પદાધિકારીઓ, અધિકારીઓ પણ આ જે છે તિરંગા યાત્રામાં જોડાયા હતા અને 6 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા જે છે તે આ સમગ્ર યુનિવર્સિટીને ફરતે જે છે તે નીકળી હતી અને અત્યારે આ યુનિવર્સિટી ખાતે આ યાત્રા જે છે તે સંપન્ન થઈ હતી. જોકે મહત્ત્વની વાત એ છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત આ વખતે પહેલી વાર જે છે તે વિદ્યાર્થીઓને વધુને વધુ વિદ્યાર્થીઓ આ યાત્રામાં, તિરંગા યાત્રામાં જોડાય તેને લઈને ક્રેડિટ સ્કોર જે છે તેઓને આપવાની જાહેરાત ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી, જેથી કરીને વધુને વધુ યુવાનોને જે છે તે આ તિરંગા યાત્રામાં જોડી શકાય. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને 6 કિલોમીટર સુધીની આ યાત્રાનું આયોજન કરાયું. જૂનાગઢના મેંદરડામાંથી 40 જુગારીઓ ઝડપાયા છે. ક્રાઇમ બ્રાન્ચ વાડી વિસ્તારમાં કરી રેડ અને મેંદરડા પોલીસને ઊંઘમાં રાખી ક્રાઇમ બ્રાન્ચના દરોડા પાડવામાં આવ્યા હતા. 2 લાખ રોકડ સહિત 19.64 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. 23 મોટરસાયકલ અને 1 4 વ્હીલ કબજે કરવામાં આવી છે. તો બહારથી માણસો બોલાવી ચલાવતા હતા જુગારધામ. જુગારધામમાં સૌથી વધુ યુવાનોનો સમાવેશ થયો છે. હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. આવતીકાલથી વધશે વરસાદનું જોર. ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય.
દાહોદમાં લીમખેડાની ખાનગી શાળાએ એલસી કઢાવવા 5,000 વસૂલ્યાનો વિડીયો વાયરલ. સુરતના વેસુબા બે યુવકો વચ્ચે સામસામે બેટ વડે મારામારીનો વિડીયો વાયરલ.